નિરઢિયાળી રાત છેક ક્યાંય ક્યાંયથી માં ઉનાઈના દર્શનનો લાભ લેવા માટે ભાવિક ભક્તો મિત્રો બધા પધાર્યા છે. રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કચેરી વિભાગ ગાંધીનગર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કચેરી ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર નવસારી દ્વારા રૂડું સુચારુ સંચાલન અંજુબેનના માર્ગદર્શન નીચે ખૂબ સારું આયોજન થયું છે. ત્યારે માં ઉનાઈ ઉત્સવના આયોજનમાં બધા પધાર્યા છે. અતિ પ્રાચીન ને શિવ ને શક્તિનું વાદ્ય એટલે ડાક અને ડમરું. માં ઉનાઈને રાજી કરવા માટે, એના ગુણગાન ગાવા માટે જ્યારે પધાર્યા હોય ત્યારે મને જે સમય મળ્યો છે, સમયની મર્યાદામાં માં ભગવતીના લાડ લડાવવા છે, ભગવતીના ગુણલા ગાવા છે, પણ એક રાવળદેવ તરીકે, એક ભગવા ભેખ તરીકે માં ઉનાઈને રાજી કરવા માટે આવ્યા હોય ત્યારે એકવાર બધાને ઊંચા થઈ જાય, જોરદાર જય જયકાર બોલાવીને એક બે શબ્દો બોલીને પછી મારી વાણીને વિરામ. બધાને ઊંચા થઈ જાય. મારા બાપ બોલ શ્રી ઉનાઈ માત કી, ઉશ્રી અંબાજી માત કી, ખોડિયાર માત કી, અંધારિયા વડવાળી મેલડી માત કી, ભારત માતા કી. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. આ ઉનાઈ ઉત્સવમાં આવ્યા એવા કેટલા ઊંચા વાત કરો તો. હા, ગુજરાતનો ડાયરો તો ધગેલો એની જ મજા આવે હો. હા, તમારો અવાજ મને નથી સંભળાણો, માને કેમ સંભળાણો છે ભાઈ? એકવાર થઈ જાય ઊંચા, તમે નાભીથી એક હાથ કરજો. બોલ શ્રી ઉનાઈ માત કી જય. હવે બરાબર, હવે અડધા જાય કેમ લાગે ભાઈ? અડધા તો ડાક ડમરું વાગે પછી જાગશે. દુનિયાના તમામ વાજિંત્રો ઓર્કેસ્ટ્રાથી માંડીને રામઢોલ સુધી ચડાવે વાગે. કોકને આધર ચડાવવા પડે, કોકને ડટ્ટા ચડાવવા પડે, કોકને નટબોલ ચડાવવા પડે, પણ ઓલ દુનિયામાં એક જ એવું વાજિંત્ર છે જેને ઉતારો તો વાગે, નહીં તો ન વાગે. શિવ ને શક્તિનું ડમરું. આ ભોળિયા નાથનું વાજિંત્ર છે ભાઈ. આ નાદ વાજિંત્ર છે. આ વાગે ને એટલે માથાની ખોપરી હલવા જ મળે, એમ તમને મજા જ આવે. અને માં ઉનાઈના મેળામાં, માં ઉનાઈના ઉત્સવમાં જ્યારે મળવાનું થયું હોય, ગયા મહિને ઓલા વર્ષે આવ્યો તો વળી પાછો હિરેનભાઈ પટોળિયા સાહેબ અને જિલ્લા વહીવટીતંત્ર અને રમતગમત કચેરી, યોગ સાંસ્કૃતિક કચેરી દ્વારા ફરીવાર મને માના લાડ લડાવવાનો જ્યારે આ વર્ષે મોકો મળ્યો છે, તક મળી છે, ત્યારે માં ભગવતીને એવા ગુણગાન ગાવા છે, એવા લાડ લડાવવા છે કે એકવાર અરે હાથ લાંબો કરણ જો હૈયામાં વાઇબ્રેશન ન આવે તો મારી ઉનાઈ ન કહેવાય. ઈ જગદંબા, ઈ પરાંબા, ઈ ઉષ્ણંબા, ઈ અહીંયા બેઠા છે. એક બે દુહામાં સ્તુતિ કરી લઉં, બે શબ્દ બોલી લઉં અને પછી મારી વાણીની વિરામ તરફ જાઓ. પણ ભગવતી જગદંબા આવતી હોય ત્યારે બાપ તબલા આપો, તબલા અને ડાક. કહતા કર્યા પણ તારો ખોળો મારી જોને કુંદવા. અરે અમે કરીને બાળક કાગડા
અને આજ ઉનાઈ ઉત્સવ 2026 ની માલિકા એક રાવણદેવનો દીકરો, જોગીનો દીકરો, ભેખનો દીકરો મારી ઉનાઈને ઉષ્ણંબાને રાજી કરવા માટે ઢાક ને ડમરું લઈને આવ્યો હોય. અને આજ મને એવું લાગે છે કે મારી ભગવતી વાસંદા તાલુકામાં નવસારી જિલ્લામાં એક ગરમ પાણીના ઝરાની માલિકા ભલકારા કરતી હોય અને જગદંબા 9 લાખ લોબડિયાઓ ભલાદાર ભેળિયા વાળ્યું આજ રાહડે રમવા આવતી હોય, તેથી વાતાવરણ કેવું બનતું છે મારા બાપ. તમને મજા આવે ને મને ઊંચો હાથ કરીને પડકારો દેજો એટલે મને એમ થાય દૂધ બધું દોણામાં જાય છે. હેઠું નથી આવતું. કાઠિયાવાડી ભાષા સમજો ને બધા ભાઈ? હા, એટલે મને એમ થાય ખાડી 400 કિલોમીટર કાપીને આપ્યો એ પ્રમાણ છે એમ. તમને મજા આવીને ઊંચો હાથ કરીને પડકારો દેજો. ધેટ ઇઝ નોટ સમથિંગ, એવરીથિંગ ઇઝ મારી ઉનાઈ બેઠી છે બાપ. अवतारी मारी असुर विखंडी अवतारी. આ જગ્યા સ્થળ જેવું કેવું નથી. આ પવિત્ર ભૂમિ છે જે જગ્યા ઉપર મારો તમારો બાપ રાઘવેન્દ્ર સરકાર ડગલા માંડ્યા હોય, જે જગ્યા ઉપર જેને પરંબા કહેવાય માં સીતા જ્યાં સ્નાન કર્યું હોય, હું નાય કે હા એટલે હું નાય. અને મૂર્તિ નીકળી ઉષ્ણ અંબાની હો ભાઈ. અને અહીં બિરાજમાન કરી જે જગ્યા ઉપર શરભંગ ઋષિનો કુષ્ઠનો રોગ મટી જાય એ જગ્યા ઉપર હું તમે આવ્યા છો. અરે તમે અહીંયા સ્નાન ન કરો તો કાંઈ નહીં, નાવ નહીં તો કાંઈ નહીં, પણ એના ગરમ પાણીના જરાના કુંડનું પાણી ખાલી આખી આંજળી ચડાવીને માથે ચડાવી દો. અને દુનિયાનો કહેવાતો ચામડીનો રોગ હોય અને જો મહારોગ ન મટી જાય તો તમારી મુનાઈ નો કહેવાય બાપ. મુનાઈ નો કહેવાય બાપ. કરી હવે તું રખવાલી. મળી દેવું ગયા તારી ડેગું ચડે ચડે કશ્યપ
મુનિના મેલમાં એમાં તાજા શિસાઈ મારી મેલડી જોનતે આમ ચોટીલા ડુંગરા વાળી મારી ચામુંડાને હાથ કરું છું આમ 500 વર્ષ પછી પાવાગઢની ઉપર આપણા યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે ધર્મની ધજા ચડાવી છે મારી પાવાગઢની માં મહાકાલીને યાદ કરું છું અને આમ જેને શક્તિપીઠ કહેવાય મારી બાળી બહુચરને યાદ કરું છું અને આમ આ મારી ઉનાઈ બેઠી છે અને ઈ બધી દેવના 80 રૂપિયા દેવ હોય તો જેને મહામાયા મેલડી કહેવાય મહામાયા ધારિયા વડના ખોખરાના ડુંગરમાં ઈ માં મેલડી બેઠા એને યાદ કરું છું બસ ઈશ્વરથી માંડીને માણસ સુધી એટલા બધા માણસમાં કોઈ એક તો ઊંચી આંગળી કરીને એમ કહી દઉં કે મારે કુળદેવી નથી એમ શક્ય જ નથી કુળદેવી વગરનું કોઈથી કુળ ન હોય ભગવાન કૃષ્ણની બાબરી ક્યાંય ઉતરી તો આરાસુરમાં અંબાજી પાસે ઉતરી એની કુળદેવમાં અંબાજી છે મારી ઉનાઈના મેળામાં આવ્યો છું મારી વાણીની મર્યાદા સમયની મર્યાદા છે મારે તમને લાટ લગાવવા તમને રાજી કરવા માં ઉનાઈને રાજી કરવા છે ત્યારે એક ડાકના તાલે શિવના ગમરૂ સાથે રાજી કરવા આવ્યો છું ત્યારે 1 મિનિટ માટે ભાઈઓ બહેનોને મારી વિનંતી એકવાર ઊંચા થઈ જાય મારા બાબો હા થોડાક યોગાય થાય કસરત થાય માનું ભજન નહીં થાય દૈનિક વસ્તુ ભેગી છે મારા બાબો અને ડાક ગમરૂના તાલે એક તાળીનો દાંત આપજો કારણ આજ મારી ઉનાઈ રમે છે પણ કેવી એ ઉનાઈ રમે મારી ઉનાઈ રમે ઉનાઈ રમે મારી ઉનાઈ રમે વસંતા મેળામાં આવી આવી અને હાજા નરમાં પગ આપે ને માતાજી ભગવાને તો કોકની જાનમાં ડીજે ઉપર 4 ભંગડી વાળીમાં ઠેકડા મારતા હો તો મારી ઉનાઈના મેળામાં ઉનાઈ ઉત્સવમાં 2023 માં આવ્યા હો કોઈને રમવાની મોજ હોય તો ગ્રાઉન્ડ ખાલી પડ્યું છે હાજા નરમાં પગ આપાય તો રમવા માટે આવી જજો નકર પોતાની જગ્યાએ ઊભા થઈ જજો આ તો મારી ઉનાઈનો ઉત્સવ છે ભાઈ ઉત્સવ છે ભાઈ બાપો બાપો પાછળ બેઠા એ તાળી નથી પાડતા ભગવાન 1.5 વર્ષ ના કરે પણ હું તો હાથ કરીને તાળી પાડો ને તો ભજન થાય આ તો હાવતું ઓપરેશન સિંદૂર પૂરું થઈ ગયું મોદી સાહેબે કીધું કે ઘરેથી એક ને નીકળવું છે આપણું થાતું 1 મિનિટ આપણે તાળી ન પાડીએ કે આપણે બોટલ થોડા થઈ એટલે થઈ જાય ઊંચા ઉતરાઈને મારો બાપ શેરા ઉડીમાં જો મારી ઉનાઈને માનતા હો તો મારા બાપો એ રમતી આવે મારી રમતી આવે રમતી આવે મારી રમતી આવે ઉનાઈ ઉત્સવમાં રમતી આવે બાપો બાપો
અને મારી સમયની મર્યાદા છે ત્યારે એકવાર ભગવાન ભોળિયાનાથને સોમનાથ દાદાને યાદ કરી લો મારા બાપ. કરી લો ને યાદ ભાઈ? યાદ કરી લો ને? હા એમ. હા એવો ખોટો દુનિયાથી મોટો કહેવાય મારા દ્વારિકાના દેવની વાતનો ભાવ. અરે ઓ ખોટો દુનિયાથી મોટો કહેવાય મારા દ્વારિકાના દેવની વાતનો ભાવ. ભાગ્યશાળી ભીમરાના તારણીઓને દેવસુર ઘાઘણિયાનો ડોલરીઓને ભાગ્યશાળી ભીમરાના તારણીઓને દેવસુર ઘાઘણિયાનો ડોલરીઓને અવતારી લક્ષ્મીના મોગલયાએ મારા દ્વારિકાના દેવની વાતનો ભાવ. મારી ઉનાઈની પરમ કૃપા બધા પર વરસે અને છેલ્લે છેલ્લે એક ઘડી હાજુ મારી આઈ જાગે છે રે. એ હું તો આપને પડકારો તો દો તોય મને એમ થાય ખાલી 400 કિલોમીટર કાપી નાખે એ પ્રમાણ. હાજુ મારી આઈ જાગે છે રે એવા ભાણી કાર વાગે છે. તારી કૃપાથી ડગલામાં રે હજુ મારી આઈ જાગે છે હજુ ખોલી આરી જાગે છે. અહીંયા મારા ખૂબ મિત્રો પ્રજાપતિ સમાજે બેઠા છે. મારું WhatsApp નું બેનર જોઈને પધાર્યા છે. બધાને દિલથી આવકારું છું. માનનીય હિરેનભાઈ પટોળિયા સાહેબ, ગાંધીનગરની રમત ગમત કચેરી, સાંસ્કૃતિક યુવક સેવા કચેરી,